આપ સૌનું વન ક્લિક ગુજરાત યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો શિક્ષણ સહાયક ભરતી 2024 એટલે કે લગભગ 3500 જેટલી જગ્યાઓ ઉપર કાયમી શિક્ષકોની ભરતીની જાહેરાત થઈ છે અને એની તારીખ હજી આવી નથી। હું વિડીયો બનાવું છું ત્યાં સુધી એટલે કે લગભગ જોવા જઈએ તો 1/10/2024 એની જાહેરાત થવાની છે। હવે માધ્યમિક વિભાગની અંદર ગુજરાતી માધ્યમની આપણે વાત કરીએ છીએ ધોરણ 9 અને 10ની અંદર, જેની અંદર વિષય વાઇઝ સંભવિત જગ્યાઓ કેટલી આવશે અને સંભવિત કટ ઓફ માર્ક્સ કેટલું રહેશે અને શું ખરેખર તમારો નંબર આવી શકે તેમ છે કે નહીં, એની સંપૂર્ણ જાણકારી આજના વિડીયોની અંદર તમને મળી જશે। તો આ વિડીયો તમારે જોવાનો છે। હવે આપણે જોવા જઈએ તો ટાટ સેકન્ડરીની અંદર સંભવિત કટ ઓફ માર્ક્સની અંદર આપણે જોવા જઈએ તો પહેલું તો કુલ જગ્યાઓ કેટલી છે, તો કુલ જગ્યાઓ 3500 જેટલી જગ્યાઓ ઉપર ભરતી થવાની છે અને સાથે સાથે આ ભરતી ક્રમિક છે, એટલે કે પહેલાં તમારે ઉચ્ચતર માધ્યમિકની અંદર ભરતી થવાની છે, એ પણ 4000 જેટલી જગ્યાઓ છે અને જે ઉમેદવારો ઉચ્ચતર માધ્યમિકની અંદર જશે એ માધ્યમિકની અંદર તો કોઈ પાછા આવવાના નથી, એટલે કે ક્રમિક ભરતીનો લાભ પણ મળવાનો છે। એ બધા જ બાબતોને ધ્યાનમાં રાખી અને આપણે સેકન્ડરીનું સંભવિત કટ ઓફ માર્ક્સ લિસ્ટ જાહેર કરેલું છે। હવે આની અંદર માધ્યમિક વિભાગની અંદર કેટલા વિષયો આવે છે તમારે, તો ખાસ ગણિત વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, પછી શારીરિક શિક્ષણ, કમ્પ્યુટર અને સંગીત। હવે આની અંદર જોવા જઈએ તો કેટલા વિષયોની ભરતી થવાની છે એ જોવા જઈએ તો જે ગ્રીન કલરમાં બતાવ્યું છે ને એની તો ભરતી આની જગ્યાઓની અંદર થવાની છે અને કદાચ શારીરિક શિક્ષણ છે, કમ્પ્યુટર છે અને સંગીતની પણ જો જગ્યાઓ છે એ 3500ની અંદર પણ સમાવેશ કરી દેવાની આવે તો પણ નવાઈ નહીં, એટલે ઓલ ઓવર આપણે 3500 જગ્યાઓ અને આ બધા જ વિષયોને ધ્યાનમાં રાખી અને આપણે કટ ઓફ માર્ક્સનું મેરિટ બનાવેલું છે। અને સાથે સાથે જોવા જઈએ તો જ્ઞાન સહાયકની જે મેરિટ લિસ્ટ આવ્યું હતું એના આધારે 2023નું જે જ્ઞાન સહાયકનું વિષય વાઇઝ મેરિટ લિસ્ટ હતું ને એના આધારે આપણે આ મેરિટ કટ ઓફ માર્ક્સ જાહેર કરેલું છે, એટલે કે તૈયાર કરેલું છે, બરાબર। તો હવે એ પહેલાં આપણે જોઈએ કે અંદાજિત વિષય વાઇઝ સંભવિત જગ્યાઓ કેટલી આવી શકે છે। તો જોવા જઈએ તો આમ તો 9 થી 10ની અંદર ઘણી બધી જગ્યાઓ ખાલી છે, પણ જે સંભવિત આપણે 3500 જગ્યાઓ ભરાવાની છે એના અંદાજ પ્રમાણે જોવા જઈએ તો આનાથી ઓછા વધારે થઈ શકે છે। આ એટલે સંભવિત છે, અંદાજિત છે, એટલે આના ઓફિશિયલ નથી, એ ખાસ તમે ધ્યાનમાં રાખજો। હવે જોઈએ ગણિત વિજ્ઞાનની અંદર 1100ની આજુબાજુ જગ્યાઓ આવી શકે છે, અંગ્રેજીની અંદર 500ની આજુબાજુ જગ્યાઓ આવી શકે છે, સોશિયલ સાયન્સ એટલે કે સામાજિક વિજ્ઞાનની અંદર 700ની આજુબાજુ જગ્યા આવી શકે છે, ગુજરાતી વિષયની અંદર 350થી પ્લસ જગ્યાઓ તો આવવાની જ છે અને હિન્દી વિષયની અંદર પણ 200ની પ્લસ જગ્યાઓ આવશે અને સંસ્કૃતની અંદર 200 પ્લસ જગ્યા આવશે। બાકીના વિષયની આપણે વાત કરીએ ને તો એની અંદર શારીરિક શિક્ષણ છે, કમ્પ્યુટર છે, સંગીત છે, એવા વિષયની અંદર 400ની આજુબાજુ જગ્યાઓ રહી શકે છે। તો આ આપણે સંભવિત જગ્યાઓ વિષય વાઇઝ તમને આપી દીધી છે। એના પછી આગળ આપણે જોઈએ તો કે અંદાજિત વિષય વાઇઝ પાસ થયેલા ઉમેદવારો કેટલા છે। આ પણ જ્ઞાન સહાયક મેરિટ લિસ્ટના આધારે અમુક ફોર્મ ન ભરે એના પ્લસ કરી અને આપણે અહીંયા સંભવિત ભાઈ કયા વિષયમાં કેટલા ઉમેદવારો પાસ થયેલા છે, તો કુલ તો તમને ખબર છે 23,000 પ્લસ ઉમેદવારો સેકન્ડરીની અંદર પાસ થયેલા હતા। હવે એની અંદર આપણે ગણિત વિજ્ઞાનની વાત કરીએ તો એની અંદર 9,000 જેટલા ઉમેદવારો પાસ થયેલા છે, સંભવિત કહું છું। પછી અંગ્રેજી વિષયની અંદર 18,000 જેટલા ઉમેદવારો પાસ થયેલા છે, જો અહીંયા સંભવિત પાસ થયેલા ઉમેદવારો છે, આ જગ્યા નથી, બરાબર। પછી સામાજિક વિજ્ઞાનની અંદર 3500ની આજુબાજુ પાસ થયેલા ઉમેદવારો છે, ગુજરાતી વિષયની અંદર 4200ની આજુબાજુ પાસ થયેલા છે, હિન્દી વિષયની અંદર 800ની આજુબાજુ પાસ થયેલા છે અને સંસ્કૃત વિષયની અંદર 1600ની આજુબાજુ પાસ થયેલા ઉમેદવારો છે। આ જ્ઞાન સહાયક મેરિટ લિસ્ટના આધારે મેં તૈયાર કરેલું છે, એટલે જ્ઞાન અમુક ફોર્મ ન ભરાય એના આધારે થોડા પ્લસ કરી અને પછી અહીંયા મેં લખેલા છે, બરાબર। હવે એના પછી આપણે જોઈએ તો કે વિષય વાઇઝ જેની અંદર પહેલું આપણે ગણિત વિજ્ઞાનની લઈએ કે એનું સંભવિત કટ ઓફ માર્ક્સ કેટલું રહી શકે છે, તો કેટેગરી વાઇઝ જોઈએ તો ગણિત વિજ્ઞાન વિષયની અંદર જોવા જઈએ તો જનરલ કેટેગરીની અંદર 140 પ્રશ્ન લઈ શકે છે। ક્રમિક ભરતી બધું ધ્યાનમાં રાખી અને આ સંભવિત મેરિટ લિસ્ટ જાહેર કરેલું છે। જનરલ કેટેગરીની અંદર 140, ઈડબ્લ્યુએસમાં પણ 140ની આજુબાજુ, ઓબીસીની અંદર 139 કે 140 આજુબાજુ રહી શકે છે, એસસીની અંદર 138 અને એસટીની અંદર 135 માર્ક્સ જે છે એની આજુબાજુ રહી શકે છે। આ ગણિત વિજ્ઞાનનું સંભવિત કટ ઓફ માર્ક્સ છે। એના પછી આપણે અંગ્રેજી વિષયની વાત કરીએ તો અંગ્રેજી વિષયની અંદર જનરલ કેટેગરીમાં 129 કે 30ની આજુબાજુ રહી શકે છે, આ મિનિમમ કહું છું, અને ઈડબ્લ્યુએસમાં 128 આજુબાજુ રહી શકે છે, ઓબીસીની અંદર 127 આજુબાજુ રહી શકે છે, એસસીની અંદર 126ની આજુબાજુ અને એસટીની અંદર 121ની આજુબાજુ રહી શકે છે। એના પછી આપણે વાત કરીએ તો સામાજિક વિજ્ઞાન સોશિયલ સાયન્સની અંદર
તો જનરલ કેટેગરીની અંદર 134ની આજુબાજુ રહી શકે છે, ઈડબ્લ્યુએસમાં 133ની આજુબાજુ, ઓબીસીની અંદર 131ની આજુબાજુ રહી શકે છે, એસસીમાં 130 અને એસટીની અંદર 124ની માર્ક્સની આજુબાજુ સંભવિત મેરિટ સોશિયલ સાયન્સની અંદર રહી શકે છે. એના પછી આપણે ગુજરાતી વિષયની વાત કરીએ તો સંભવિત કટ ઓફ માર્ક્સ કેટલું છે, તો જનરલ કેટેગરીની અંદર 144ની આજુબાજુ છે, ઈડબ્લ્યુએસમાં 142 માર્ક્સની આજુબાજુ, ઓબીસીની અંદર 140 માર્ક્સની આજુબાજુ, એસસીની અંદર 139 અને એસટીની અંદર 135 માર્ક્સની આજુબાજુ રહી શકે છે. એના પછી આપણે હિન્દી વિષયની વાત કરીએ, સંભવિત કટ ઓફ માર્ક્સ કેટલું રહી શકે છે, તો જનરલ કેટેગરીમાં 135, ઈડબ્લ્યુએસમાં 132, ઓબીસીની અંદર 131, એસસીની 129 અને એસટીમાં 125ની આજુબાજુ રહી શકે છે. આ સંભવિત કટ ઓફ માર્ક્સ છે હિન્દી વિષયનું. એના પછી આપણે સંસ્કૃત વિષયની વાત કરીએ તો સંસ્કૃત વિષયની અંદર જનરલ કેટેગરીની અંદર 139ની આજુબાજુ, ઈડબ્લ્યુએસમાં 136ની આજુબાજુ, ઓબીસીની અંદર 135ની આજુબાજુ, એસસીમાં 134 અને એસટીમાં 130ની આજુબાજુ રહી શકે છે. હવે ખાસ આપણે સૂચના છે કે આ અહીં આપેલો કટ ઓફ માર્ક્સ સંભવિત છે, જે જ્ઞાન સહાયક મેરિટ લિસ્ટ 2023ના આધારે તૈયાર કરેલ છે, ઓફિશિયલ નથી, એટલે કે તમને એક અંદાજો આવી શકે એ માટે આપણે આ તૈયાર કર્યું છે, અને બાકીના સબ્જેક્ટ છે એ આપણે અહીંયા સમાવેશ કરેલો નથી. બરાબર, તો ખાસ તમે આ વિડીયો જોયો તે બદલ ખૂબ ખૂબ તમારો આભાર. આ વિડીયોને શેર કરો જેથી કરી તમારા મિત્રોને પણ થોડો ઘણો ખ્યાલ આવી શકે. બરાબર.